પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 માનવ સંસાધન, એની અંદર તમારો ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને આપણે આવ્યા છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. વસ્તી એક સંસાધન તરીકે કેમ ગણવામાં? માનવીની કુદરત, બુદ્ધિ, વિચારશક્તિ, મહત્વાકાંક્ષા, નિર્ણયો લઈ અને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપી છે. આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાત અને યોગ્યતાને સંસાધનોમાં પરિવર્તિત કરી શકે. સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત, વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. એ રીતે તેઓ પોતાના સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે. આથી વસ્તીને લોકોના રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે. વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે? વિશ્વમાં નદી કિનારાના મુક્ત ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ અને જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે. ઊંચા પર્વતો, ખૂબ અસલામત ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારા સપાટના વિસ્તારો તેમજ રણ પ્રદેશ, ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ, ત્યાં વસ્તી ગીચતા ઓછી હોય. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશ અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં પણ ઓછી વસ્તી વસવાટ કરે છે. વસ્તી ગીચતાનો અર્થ શું છે? અથવા વસ્તી ગીચતા એટલે શું? અથવા વસ્તી ગીચતાની વ્યાખ્યા આપો. પૃથ્વીની સપાટી કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવાય. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય. વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય. વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી અને દેશનું કુલ ક્ષેત્રફળ. ભૌગોલિક પરિબળો. વસ્તી વિસ્તરણને અસર કરનારા કોઈ પણ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. પ્રાકૃતિક રચના. ભૌગોલિક પરિબળોમાં પહેલું છે પ્રાકૃતિક રચના. પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે. જેમ કે માનવી હંમેશા પર્વતો, ઉચ્ચ પ્રદેશની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે, કારણ કે આ વિસ્તારમાં ખેતી, ઉદ્યોગ, સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. દાખલા તરીકે ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જ્યારે એન્ડીઝ, અલ્પસ, હિમાલય વગેરે પર્વતોના વિસ્તારમાં ઘણી ઓછી વસ્તી છે. બીજું પરિબળ છે આબોહવા. અતિશય પ્રખર ગરમી, કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારોમાં માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે. દાખલા તરીકે આફ્રિકાનું સહારાનું, રશિયાના ધ્રુવ પ્રદેશ, કેનેડાનો ઉત્તર ભાગ, એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિ વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી. જમીન. તો નદીઓના કાંપના મેદાનો જમીન અત્યંત ફળદ્રુપ હોય, જે ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી. તદુપરાંત એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે પણ સારી અનુકૂળતા આવે છે. ભારતમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદીઓ, ચીનમાં હવાંગહો અને ચાંગજિયાંગ નીઓ તેમજ ઇજિપ્તમાં નાઇલ નદી, આ બધી નદીઓ ફળદ્રુપ મેદાનોની રચના કરે. અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી, પશુપાલન સારી રીતે થઈ શકે. તેથી આ મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા. જે વિસ્તારોમાં બિનક્ષારીય મીઠું પાણી સરળ રીતે ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ કરવા માનવી પ્રાથમિકતા આપે, કારણ કે વિસ્તારોમાં ખેતી, પશુપાલન, ઉદ્યોગો સારા થઈ શકે. વિશ્વની નદી ખીણોના ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે, જ્યારે રણ વિસ્તાર વસ્તી ઓછી હોય છે. ખનિજો. ખનિજ સંસાધનવાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે. હીરાની ખાણ ધરાવતા દક્ષિણ આફ્રિકા અને ખનિજ તેલના ક્ષેત્રોવાળા મધ્ય પૂર્વ એશિયાના વિસ્તારમાં ગીચતા વધારે હોય છે. સામાજિક સાંસ્કૃતિક પરિબળો. સામાજિક પરિબળોની અંદર સાનુકૂળ રહેઠાણ, શિક્ષણ, સ્વાસ્થ્યની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે હોય. દાખલા તરીકે મહારાષ્ટ્રના પુણે શહેર. સાંસ્કૃતિક પરિબળ. પરિવાર, ધર્મ, સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાનો વસ્તીને વસવાટ માટે આકર્ષિત કરે. ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે આવેલું વારાણસી, બનારસ, ઇઝરાયલમાં આવેલું જેરુસલેમ, ઇટલીના રાજધાનીમાં રોમમાં આવેલું વેટિકન સિટી, બરોબર, આવા સ્થળો છે. આર્થિક પરિબળ. ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો ઊભી કરે, તેથી એ વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે. દાખલા તરીકે જાપાનમાં આવેલું ઓસાકા શહેર અને ભારતના મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર, આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્ર હોવાથી ગીચ વસવાટના સ્થળો બન્યા છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. વસ્તી વિતરણ શબ્દનો અર્થ કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. એ ત્રણ મુખ્ય પરિબળો ક્યાં છે જેમાં વસ્તી પરિવર્તન થાય? જન્મ, મૃત્યુ, સ્થળાંતર. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી? 6 અબજ વસ્તી. નીચેના શબ્દની સંકલ્પના સમજાવવાની છે. જાતિ પ્રમાણ. દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહેવાય. દાખલા તરીકે 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. સાક્ષરતા. 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી શકતી હોય એને સાક્ષર કહેવામાં આવે. સાક્ષરતા વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય. વસ્તી ગીચતા. તો પૃથ્વીની સપાટી એકમ ક્ષેત્ર
કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવાય. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી તેના ઉપરથી પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય. વસ્તી ગીચતા દેશની કુલ વસ્તી, દેશનું કુલ ક્ષેત્રફળ. ખાલી જગ્યા પૂરવાની છે. વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ભારત દ્વિતીય ક્રમે. ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 1000 પુરુષોએ 943 સ્ત્રી. ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર વધુ. ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 308. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.